વચનામૃત ક્રમાંક 2 પાનું 3. વચનામૃતના 2 ક્રમાંકમાં પુષ્પમાળા છે. ઓમ પુષ્પમાળા એના 108 વાક્યો છે. પુષ્પમાળા એનું નામ કૃપાલદેવે કેમ આપ્યું હશે? પુષ્પ એટલે ફૂલ. એ ફૂલ સુગંધિત હોય તો આપણને ગમે. તેમ આ વાક્યો પણ આત્માની સુગંધીને વધારે છે. આત્માને સુવાસિત કરે, ગુણો પ્રાપ્ત કરાવી. તેથી આ 108 વાક્યનું નામ શીર્ષક રૂપે પુષ્પમાળા આપ્યું. માળાને 108 મણકા હોય તેમ અહીંયા પણ 108 વાક્યો છે. એટલે આત્માને સુવાસિત કરીને ઠેઠ મોક્ષનું કારણ રૂપ કરી અને મોક્ષ પ્રાપ્તિ કરાવે એવા વાક્યો છે. તેથી એનું નામ પુષ્પમાળા આપ્યું. એનું પહેલું વાક્ય, રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયો, નિદ્રાથી મુક્ત થયા, ભાવ નિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું માટે હવે નિદ્રાથી મુક્ત થયા, તેથી ભાવ નિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. રાત્રિ વ્યતિક્રમી ગઈ એટલે શું? તો કે અનાદિકાલથી 84 લાખ જીવાયોનીમાં આપણો આત્મા જે ભટકતો હતો તે બધી રાત્રિ સમાન હતી. રાત્રિમાં અંધારું કંઈ દેખાય નહીં. તેમ આ એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચોરેન્દ્રી એવી 84 લાખ જીવાયોનીમાં આપણો આત્મા જે ભટકે ત્યાં એને કંઈ હિતાહિતનું ભાન હોય નહીં. એટલે રાત્રિ સમાન જ છે. રાત્રિ રૂપ જે 84 લાખ જીવાની ભટકવાનું હમણાં પૂરું થયું અને પ્રભાત થયું. એટલે આ મનુષ્ય ભાવ મળ્યો આપણને, તે રૂપ પ્રભાત થયું, સવાર થઈ. નિદ્રાથી મુક્ત થયા, નિદ્રામાં હિતનું ભાન હોય નહીં. એટલે આ દ્રવ્ય નિદ્રાથી આપણે મુક્ત થયા. તેથી હવે હિતાહિતનો વિવેક કરવાનું સાધન મળ્યું. એટલે હવે આપણે જાગૃતિ આવી. ઊંઘમાં તો કંઈ વિચારણા થઈ શકે નહીં. એટલે કે છે કે હવે તમે વિવેક જ્ઞાન પ્રાપ્ત કરી શકો. એવું તમે હવે નિદ્રાથી મુક્ત થયા. એટલે હવે હિત શું, અહિત શું, આત્માને કલ્યાણરૂપ શું, બંધનરૂપ શું, એ બધાનો વિચાર કરવાનું હવે તમને સાધન પ્રાપ્ત થયું. માટે તમે ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. દ્રવ્ય નિદ્રા અને ભાવ નિદ્રા. દ્રવ્ય નિદ્રા તો આપણે જે ઊંઘ લઈએ છીએ એ, અને ભાવ નિદ્રા એ આત્માનું અજ્ઞાન છે. દર્શનમાં તે અજ્ઞાન, ચારિત્રમાં તે પ્રમાદ. એટલે હવે તમે આ મિથ્યાત્વને હણવાનો પુરુષાર્થ કરજો. કેમ કે 84 લાખ જીવાયોનીના ભટકવાનું મટીને હવે માનવદેહ પામ્યા અને તેમાં પ્રભાત થયું. એટલે મનુષ્ય ભાવ મળ્યો અને સત્પુરુષનો યોગ થયો. માટે હવે તમે અવશ્ય આ હિતાહિતનું ભાન કરવા માટે સત્પુરુષનો યોગ થયો. તેથી તમને હિતહિતનું હવે ભાન થઈ શકે. માટે તમે આત્માનું અજ્ઞાન અવશ્ય દૂર કરો. ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો, પુરુષાર્થ કરજો. કેમ કે અનાદિકાલના પરિભ્રમણમાં એ ભાવ નિદ્રા હજુ સુધી ટળી નથી. અને હજુ પણ આ જીવ પ્રયત્ન ન કરે તો હજુ અનંતકાળ વયો જશે તોય નહીં થાય. તોય જીવ અજ્ઞાનમાં જ રહેશે. એના વિશે બ્રહ્મચારી પત્ર સુદામાં 263માં પત્રમાં કહે છે, પુષ્પમાળાના પહેલા જ પુષ્પમાં ભાવ નિદ્રા ટાળવા પુરુષાર્થ કરવા ભલામણ કરી છે. દ્રવ્ય નિદ્રા તો રોજે ઊંઘવું પડે છે તે, અને ભાવ નિદ્રા તે મોહ અથવા અજ્ઞાન દશા છે. અનાદિ સ્વપ્નસાદને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નસાદ રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે. એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગ્રત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત.
જો પુરુષાર્થ કરે તો ભલેને અજ્ઞાન અનાદિકાળનું રહ્યું એ પણ નાશ પામી શકે અને આત્માનું જ્ઞાન ભાન થઈ શકે અને મિથ્યાત્વ, સ્વપ્ન દશા, અજાગ્રત દશા, બેભાન અવસ્થા, ભાવ નિદ્રા, આ બધા શબ્દો એક જ ભાવ દર્શાવનારા છે. જી બ્રહ્મચારી લખે છે, મિથ્યાત્વ કહો, સ્વપ્ન દશા કહો, અજાગ્રત દશા કહો, બેભાન દશા કહો કે ભાવ નિદ્રા કહો, આ બધા એક જ ભાવને દર્શાવનારા શબ્દો છે. એટલે રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા, ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. બ્રહ્મચારી આ વિશે વિવેચનમાં જણાવે છે. એનું વિવેચન છે, ટૂંકું ટૂંકું છે. એમાં કે છે, શ્રીમદ રાજચંદ્ર આશ્રમદાસ આસોવત 14 સંમત 2008. પૂજ્યશ્રી કહે, પુષ્પમાળા સભામાં વાંચન. તે વખતે બ્રહ્મચારી આ બોલ્યા, એક, રાત્રિ વ્યતિક્રમી ગઈ એટલે શું? રાત્રિમાં જે ઊંઘે છે કંઈ ભાન નથી. રાત્રિમાં જે ઊંઘે છે કંઈ ભાન નથી. તેમ આ જીવ 84 ભટકતો હતો તે વખતે રાત્રિ જેવું હતું. મોક્ષ માર્ગનો યોગ નહોતો, તે મટી મનુષ્ય ભાવ મળ્યો, તે રાત્રિ વ્યતિક્રમી ગઈ અને સત્પુરુષનો યોગ થયો, તે પ્રભાત થયું કહેવાય. નાની પુરુષનો યોગ થયો આ ભમા, એ પ્રભાત થયા બરાબર છે. અને નિદ્રાથી મુક્ત થયા, એ હવે સત્પુરુષનો યોગ થયો. એટલે હવે હિતાયતનું ભાન કંઈ થઈ શકે, આત્માને વિવેક જ્ઞાન આવી શકે. એટલે કે છે નિદ્રાથી મુક્ત થયા, માટે હવે ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. મુમુક્ષુ કહે, ભાવ નિદ્રા એટલે શું? પૂજ્યશ્રી કહે, આત્માનું અજ્ઞાન. આત્માનું અજ્ઞાન, એ અજ્ઞાન ટાળવા માટે પુરુષાર્થ કરવાનો છે. મનુષ્ય ભાવ મળ્યો, સત્પુરુષનો યોગ મળ્યો, તો હવે કરી લેવું. સામગ્રી મળી તો તેનો ઉપયોગ કરી મોક્ષ માર્ગે ચાલો. અનાદિકાલના પરિભ્રમણમાં કાં તો સત્પુરુષનો યોગ થયો નહીં અને કાં પોતાને કલ્યાણ કરવાની ભાવના ઉગી નહીં. હવે આ બ્રહ્મ સત્પુરુષનો યોગ છે, એના વચનો બી હાજર છે બધા. હવે એને જો કલ્યાણ કરવાની ભાવના થાય તો થઈ શકે. પોતે પુરુષાર્થ ન ઉપાડે તો આ પણ યોગ નિષ્ફળ જાય. અત્યંત દુર્લભ એવું માનવદેહ હોવા છતાં બી એ પણ અનંતકાળના પરિભ્રમણમાં તો અનંત વાર મળ્યો છે. પણ આ જીવે યથાયોગ્ય જેવો પુરુષાર્થ આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે કરવો જોઈએ એ ન કર્યો, માટે તે હજુ સુધી અજ્ઞાન અવસ્થામાં જ, સ્વપ્ન દશામાં જ છે. રાત્રિ વ્યતિક્રમી ગઈ એટલે શું? તો કે રાત્રિમાં જે ઊંઘે છે કંઈ ભાન નથી. તેમ આ જીવ લક્ષ્ય 84 ભટકતો હતો તે વખતે રાત્રિ જેવું હતું. મોક્ષ માર્ગનો યોગ નહોતો, તે મટી હવે મનીષ ભાવ મળ્યો, તે રાત્રિ વ્યતિક્રમી ગઈ અને સત્પુરુષનો યોગ થયો, તે પ્રભાત થયું કહેવાય. મોક્ષ કહે, ભાવ નિદ્રા એટલે શું? પૂજ્યશ્રી કે, આત્માનું અજ્ઞાન, એ અજ્ઞાન ટાળવા માટે પુરુષાર્થ કરવાનો છે. મનુષ્ય ભાવ મળ્યો, સત્પુરુષનો યોગ થયો, આત્મા જડ ચેતન વિવેક પ્રગટવાનો અવસર પ્રાપ્ત થયો. આવી બધી સામગ્રી મળી તો તેનો ઉપયોગ કરી મોક્ષ માર્ગે ચાલવું. તો બ્રહ્મચારી કહે, હવે મોક્ષ માર્ગે ચાલો, પામું સાચો જીવન પલટો, મોક્ષ માર્ગી થવાનું. કે આ બધી સામગ્રી મળી માટે કે એનો તમે લાભ લઈ લો, કે અવસર બેર નહીં આવે. હવે બીજું વાક્ય, વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દ્રષ્ટિ ફેરવી જાઓ. વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દ્રષ્ટિ ફેરવી જાઓ. રાત્રિ જે આપણી વ્યતીત થઈ, આજની રાત, તેમાં આપણે કેવા ભાવો કર્યા, કેવા પાપો કર્યા, કેવા કામો કર્યા,
એને સ્મૃતિમાં લો સવારમાં, કે રાત્રે ભક્તિ કરી, સ્વાધ્યાય કર્યો, સ્મરણ કર્યું, કે કંઈ પાપના કામો કર્યા, એના પર દ્રષ્ટિ ફેરવી જાઓ. એટલે એની સાથે આખી જિંદગી શું કર્યું, આજે 60-70 વર્ષ થયા, એમાં આપણે શું કર્યું, આત્માનું કલ્યાણ થાય એવું શું શું કર્યું, એના પર કૃપાલે કે તમે દ્રષ્ટિ ફેરવી જાઓ કે આ જીવનમાં મેં કેટલા પાપ કર્યા, તે બધાને વિચારી તેથી નિવૃત્ત થાઓ, પશ્ચાતાપ કરી એ પાપોને હલકા કરો અને મોક્ષ માર્ગે આગળ વધો. વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દ્રષ્ટિ ફેરવી જાઓ. બ્રહ્મચારીજી કે આ કૃપાલદેવે આ બધા વાક્યો લખ્યા છે, આ પોતાના અનુભવની બધી વાતો લખી છે અને બહુ મર્મ રહસ્ય ભરેલી બધી વાતો છે. આપણને સામાન્ય લાગે, પણ એક લીટીમાં ઘણો ગહન ભાવ ભરેલો છે. એના વિવેચનો બ્રહ્મચારીજી કહે, કૃપાળુ દેવને ઘણા ભવનું જ્ઞાન હતું, આગલા ભવની વાતો એમને યાદ હતી, પણ આપણને એની ખબર નથી. આપણે આ ભવમાં કેટલા પાપ કર્યા તે વિચારમાં પ્રતિક્રમણ કરે છે, તેમ દોષોને તપાસીને મોક્ષ માર્ગે વળો. કૃપાલને તો ઘણા ભવનું જ્ઞાન હતું, એ તો આગલા ભવમાં શું શું કરીએ એમને બધું યાદ આવતું. આજે આપણે કેટલો બધો પ્રયત્ન કરીશું તો એ આપણને યાદ ના આવે, કેમ કે પૂરું ભવનું જ્ઞાન છે નહીં. કૃપાલને તો 900 ભવનું જ્ઞાન હતું. એ તો પછી કે આપણે આ ભવમાં કેટલા પાપ કર્યા એ તો વિચારો. આ ભવમાં આપણે કેટલા પાપ કર્યા તે વિચારવા પ્રતિક્રમણ કરે છે, તેમ તે દોષોને તપાસીને મોક્ષ માર્ગે વળો. રોજે પ્રતિક્રમણ આપણે શા માટે કરીએ છીએ? કે પાપથી પાછા હટીએ. પ્રતિ એટલે પાછા, ક્રમણ એટલે હટવું. જે પાપો ભૂલથી સેવાયા હોય તેવા પાપો ફરી ન થાય, તેના માટે પ્રતિક્રમણ કરવામાં આવે છે. તો હવે તમે જે પાપો આ ભવમાં કર્યા હોય તે દોષોને જાણી વિચારી અને મોક્ષ માર્ગે વળો, તે પાપોથી નિવર્તો. વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દ્રષ્ટિ ફેરવી જાઓ. ત્રીજું વાક્ય, સફળ થયેલા વખતને માટે આનંદ માનો અને આજનો દિવસ પણ સફળ કરો. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાતાપ કરી નિષ્ફળતા વિસ્મૃત કરો. સફળ થયેલા વખતને માટે આનંદ માનો. આ જીવનમાં સત્પુરુષ મળ્યા હોય, તેમની આજ્ઞા આરાધી હોય, કાં કોઈ પણ પરોપકારના કામ કર્યા હોય, સપર અને લાભ થાય એવું કોઈ પણ કાર્ય કર્યું હોય તો તેના માટે આનંદ માનો અને આજનો દિવસ પણ સફળ કરો. એવા સપરહિતના કામો કરીને આજનો દિવસ પણ તમે ધન્ય બનાવો. અને કોઈ નિષ્ફળ દિવસ ગયો હોય, નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાતાપ કરી નિષ્ફળતા વિસ્મૃત કરો. તમે તમારી જિંદગીમાં શું શું કર્યું બધું વિચારશો ત્યારે તમને લાગશે કે મારું તો ઘણું જીવન વ્યર્થ જ ગયું, કંઈ આત્મકલ્યાણ કર્યું નહીં, ઉડતા પાપો કર્યા, કર્મ બાંધ્યા. તો પછી એનો પશ્ચાતાપ કરો. કયા કયા પાપો કર્યા એને સ્મૃતિમાં લઈ અને ગુરુ આગળ, આપણા માટે પ્રત્યક્ષ સદગુરુની હાજરી ન થઈ તો કૃપાલના ચિત્રપટ આગળ જે પાપો થયા એની માફી માંગવી જોઈએ અને ફરી એવા પાપો જીવનમાં થવા ન જોઈએ તેની કે છે પ્રતિજ્ઞા કરવી જોઈએ. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાતાપ કરી તે નિષ્ફળતા વિસ્મૃત કરો. જે પાપો થયા હોય એની સ્મૃતિ કરી, પશ્ચાતાપ કરી, ગુરુ આગળ એની માફી માંગી, પ્રાયશ્ચિત લઈ અને પછી એ પાપને ભૂલી જાઓ. નવા પાપ નહીં કરવા એની પ્રતિજ્ઞા લઈ અને વારંવાર થયેલા પાપોને પછી યાદ કરવાની જરૂર નથી. એટલે કે પછી એ જે પશ્ચાતાપ કરીને તે નિષ્ફળતા વિસ્મૃત કરો. વિવેચનમાં કે છે, પુષ્પમાળાનું
એક એક વચન પણ પકડે તો આત્મા સુગંધિત થાય. પુષ્પોમાં જેમ સુગંધ હોય તે આ પુષ્પમાળાને એક એક વાક્યને જો પકડી રાખે અને એ પ્રમાણે વર્તે તો આપણો આત્મા પણ ગુણો પ્રાપ્ત કરીને સુગંધમય બને. સત્પુરુષ મળ્યા હોય, તેમની આજ્ઞા આરાધી હોય તો તેને માટે રાજી થાઓ અને કંઈ પણ પાપ કર્યા હોય તો પશ્ચાતાપ કરી તેનું પ્રાયશ્ચિત લો અને તેને પછી વિસ્મૃત કરો. સફળ થયેલા વખતે માટે આનંદ માનો અને નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાતાપ કરી નિષ્ફળતા વિસ્મૃત કરો. પછી ચોથું વાક્ય, ક્ષણ ક્ષણ જતા અનંત કાળ વ્યતીત થઈ ગયો છતાં સિદ્ધિ થઈ નહીં. કૃપાલ એક સમય કરતા તો અનંત કાળ વ્યતીત થઈ ગયો. કાળનો નાનામાં નાનો ભાગ સમય છે. તો એવા અનંત સમયો અથવા ક્ષણ ક્ષણ જતા અનંત કાળ વહી ગયો છતાં સિદ્ધિ થઈ નહીં. અનંતકાળ એટલે જેની કોઈ આદિ જ નથી, આત્માની શરૂઆત જ નથી, એટલે એનો એ કાળનો કેટલો સમય કહેવો. ઓહો, અનંતકાળ સુધી આ જીવ આ સંસારની ચાર ગતિઓમાં જ ભટકે છે. તો ક્ષણ ક્ષણ જતા અનંતકાળ વ્યતીત થયો છતાં સિદ્ધિ થઈ નહીં. છતાં આત્મસિદ્ધિ કે સિદ્ધ દશા પ્રાપ્ત થઈ નહીં. સર્વજીએ છે સિદ્ધ સંબળે સિદ્ધ દશા નહીં પ્રાપ્ત થઈ હજુ સુધી. તો એનો કે છે વિચાર કરો. બ્રહ્મચારી આ ગાથાને પ્રજ્ઞાબોધમાં વણી છે. ક્ષણે ક્ષણે જીવ બંધાય આ, ક્ષણે ક્ષણે જીવ બંધાય આ, એ જ અનાદિ વ્યાપાર રે, એ જ અનાદિ વ્યાપાર રે. હા કાળ અનંત વહી ગયો, હા કાળ અનંત વહી ગયો. ભવ સાગર દુઃખય પાર રે, ભવ સાગર દુઃખય પાર રે. શ્રી રાજચંદ્ર ગુરુવર પદે. ક્ષણે ક્ષણે આપણો આત્મા કર્મોથી જ બંધાય છે. પ્રતિ સમયે અનંત કર્મોનો વ્યવસાય છે. એટલે કે આ ધંધો માંડ્યો છે કર્મ બાંધવાનો. ક્ષણે ક્ષણે જીવ બંધાયા એ જ અનાદિ વ્યાપાર. અનાદિકાળથી આ જીવ ભાવ મનને લઈને અનંત કર્મનો જ વ્યવસાય છે અને એના ફળો ભોગવે અને દુઃખ પામે છે. ક્ષણે ક્ષણે જીવ બંધાયા એ જ અનાદિ વ્યાપાર રે. હા કાળ અનંત વહી ગયો. હા આશ્ચર્ય. આ પ્રમાણે કર્મબંધન અને તેના ફળ ભોગવતા અનંત કાળ વહી ગયો. ભવસાગર દુઃખ અપાર. જેમ કે સમુદ્રની કિનારે આપણે જઈને જોઈએ તો એનો કોઈ કિનારો દ્રષ્ટિગોચર નહીં થાય, અપાર સમુદ્ર ભરેલો પડ્યો દેખાય. તેમ આ સંસારમાં બધું દુઃખ ને દુઃખ જ છે. ભવસાગર દુઃખ અપાર, જેમાં દુઃખરૂપી જળ એટલું ભરેલું છે, ત્યાં જ આ જીવ અનંતકાળથી કર્મ બાંધીને એના ફળમાં દુઃખી થયા કરે છે. ક્ષણ ક્ષણ જતા અનંત કાળ વ્યતીત થયો છતાં સિદ્ધિ થઈ નહીં. માટે જ બ્રહ્મચારી આ મુનિ ધર્મ યોગતાની પાઠમાં ગાથા લખી. ત્યાં આ બી લખી છે રાત્રિ વ્યતિક્રમી, એનો પણ ભાવ લખ્યો છે કે રાત્રિ વ્યતિક્રમી ગઈ થયો નર ભવ રૂપ પ્રભાત રે. નિદ્રા પરિહરવા ટાળજો ભાવ નિદ્રા હે ભ્રાત રે. શ્રી રાજચંદ્ર ગુરુવર પદે. રાત્રિ વ્યતિક્રમી ગઈ, નર ભાવરૂપ પ્રભા થયો, માટે આ નિદ્રા પરિહરવા ટાળજો. ભાવ નિદ્રા હે ભ્રાત, જેમાં દ્રવ્ય નિદ્રા પણ જાય, અને ભાવ નિદ્રા અજ્ઞાનને ટાળવાનો તમે પ્રયત્ન કરજો.
અને એના માટે અનંતકાળ વહી ગયો છતાં પ્રયત્ન કર્યો નથી. અને હવે પણ જો તમે પ્રયત્ન આ ભાવ નિદ્રા એટલે અજ્ઞાન કે પ્રમાદ એ ચારિત્રમો એને ટાળવાનો પ્રયત્ન નહીં કરશો તો હજુ અનંતકાળ તમારે આ ચાર ગતિમાં ભટકવું જ પડશે. 84 લાખ જીવાની હજુ ઊભી છે. સમજો તો સર્વે મળ્યું મુક્તિનું દ્વાર, અને ના સમજો તો 14 દિશે ઘોર ઘોર અંધાર. હજુ અંધારું જ છે. હજુ સમજીને સ્વરૂપ પ્રાપ્તિ, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. હવે જો અનંત દુઃખ પામ્યો હજુ પણ નહીં સમજે તો હજુ આપણા આત્માને અનંત દુઃખ ભોગવાના ઉભા જ છે. સમજો તો સર્વે મળ્યું. આપણે શું નથી, બધી પ્રાપ્તિ થઈ છે. ગુરુ મળ્યા, આત્મજ્ઞાની, આવો જોગ મળ્યો સત્સંગનો, શરીર સ્વસ્થ છે, કંઈક નિવૃત્તિ મળી. નહીં તો લોકોને નિવૃત્તિ ન હોય, એ આવીને સત્સંગ બી નહીં કરશે. કંઈ પુણ્યનો ઉદય થયો, આવવાનું થયું, અને હવે પણ આપણે આરાધના કરીને આ જિંદગીને સફળ નહીં બનાવીએ તો આપણા જેવો કોઈ મૂર્ખ શિરોમણી નહીં. સફળ ક્ષણ ક્ષણ જતા અનંતકાળ વ્યતીત થયો છતાં સિદ્ધિ થઈ નહીં. હજુ સુધી સિદ્ધિ થઈ નથી. હવે એના વિવેચનમાં કે છે, ક્ષણ ક્ષણ જતા, બ્રહ્મચારી કે ક્ષણ ક્ષણ જતા અનંતકાળ વ્યતીત થયો છતાં સિદ્ધિ થઈ નહીં. એ વાક્યથી મને ઘણી અસર થઈ હતી. બ્રહ્મચારીજીને જ્યારે આ વાક્ય એકી ટ્રેનમાં જતા હતા, ત્યાં આ વાક્ય, આ પુસ્તક વાંચીને જ્યારે આ કે પુસ્તક ખોલી સીધું આજ નજરે આવ્યું કે ક્ષણ ક્ષણ જતા અનંતકાળ વહી ગયો છતાં સિદ્ધિ થઈ નહીં. તો એ કહે છે કે એ વાક્યથી મને ઘણી અસર થઈ હતી. તો અનંતકાળથી આ જીવા સંસારમાં જ રજડે અને હજુ સુધી એની મુક્તિ નહીં થઈ. એણે શું કર્યું? તો કે અનંતકાળમાં જીન દીક્ષા, આચાર્ય ભણું, અનંતવાર વિદ્યાભ્યાસ, તો ગયું ક્યાં બધું? શું રહી ગયું? એટલે કે આ વાક્ય મને બહુ ચેતાવી દીધો. ક્ષણ ક્ષણ જતા અનંતકાળ વ્યતીત થયો છતાં સિદ્ધિ થઈ નહીં. એ વાક્યથી મને ઘણી અસર થઈ હતી. ગાડીમાં બેઠો હતો અને પુસ્તક ઉઘાડતા એ વાક્ય પર નજર પડી. કૃપાળુ દેવે 16મે વર્ષે આ પુષ્પમાળા લખી છે. એમાં પોતાના અનુભવની જ વાતો છે. આ કૃપાળુદેવ પોતાનો અનુભવ જ એમાં પ્રકાશ્યો છે. પોતે જે અનુભવ્યું એ આપણા બધાના હિત માટે આમાં કહ્યું છે. હવે 5મું વાક્ય, સફળ જન્ય એકે બનાવ તારાથી જો ન બન્યો હોય તો ફરી ફરીને શર્મા. સફળ જન્ય એકે બનાવ તારાથી જો ન બન્યો હોય તો ફરી ફરીને શર્મા. સફળ જન, આ જીવન સફળતા ધન્ય બને એવો એક પણ સદગુણ તે પ્રાપ્ત ન કર્યો હોય તો ફરી ફરીને શરમ આવી જોઈએ તને કે મેં આખા મનુષ્ય જન્મમાં નહીં એક સદગુણ પણ મુખ બતાવું શું? એ વગરનો આપને શું મોઢું બતાવું? આખી જિંદગી મેં બધી વ્યર્થ આરંભ પરિક્રમા કે આ સંસારના પ્રપંચમાં જ ખોઈ નાખી. મને કંઈ ખ્યાલ જ નહીં આવ્યો. અને હવે મને ખ્યાલ આવે તો અમે કોણ જાણે કેટલો સમય રહ્યો. હમણાં પણ પુરુષાર્થ ઉપડતો નથી, એટલે એના માટે એને શરમ આવવી જોઈએ. સફળ જન્ય એકે બનાવ તારાથી જો ન બન્યો હોય તો ફરી ફરીને શર્મા. કેમ કે શરમ એને જો આવે તો આપણો આત્મા ચેતે, જાગૃત થાય. જેને કે ફીલ થાય તો એ સુધરે. પણ જેને મેં દોષ કર્યા, મારું જીવન નિષ્ફળ થઈ ગયું, એની કે એને અસર જ નથી થતી એ વાતની, તો એ જાગૃતિ ન પામે. વિવેચનમાં કે છે, કેટલાય વર્ષો પર વર્ષો ગોઠવ્યા અને કશું થયું નથી તો ફરી ફરીને શર્મા. એને કઈ શરમ આવતી હોય તો ચેતે. એકે સદગુણ પ્રાપ્ત કર્યો નથી તો મુખ બતાવું શું? રોજ બોલીએ છીએ આપણે, રોજ બોલીએ એ નહીં એક સદગુણ પણ મુખ બતાવું શું? ખાલી બોલવા ખાતર બોલી જઈએ, પણ મારામાં ખરેખર એક પણ સદગુણ પ્રગટ્યો નથી તો હું મોઢું બતાવવા લાયક નથી, એ ભાવ આપણા અંદર આવતો નથી. કેટલાય વર્ષો પર વર્ષો ગોઠવ્યા અને હજુ સુધી કશું થયું નથી
તો ફરી ફરીને શરમા. એને કઈ શરમ આવતી હોય તો ચેતે. એકે સદગુણ પ્રાપ્ત કર્યો નથી તો મુખ બતાવું શું, એ આપણે રોજ બોલીએ છીએ. સફળ જન્ય એકે બનાવ તારાથી જો ન બન્યો હોય તો ફરી ફરી શરમા. અને છઠ્ઠું વાક્ય, અઘટિત કૃત્યો થયા હોય તો શરમાઈને મન વચન કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. અઘટિત કાર્ય, જે કરવા નહીં જોઈએ એવા કાર્યો કામો આપણાથી થઈ ગયા હોય તો પછી શરમાઈને હવે મન વચન કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. ભૂલ થઈ ગઈ, આવા પાપો ન થવા જોઈએ છતાં મારાથી થઈ ગયા તો મારી મોટી ભૂલ થઈ છે. તે શરમાઈને ભગવાન પાસે માફી માગી અને મન વચન કાયાના યોગથી તેવા પાપો ન કરવાની પ્રતિજ્ઞા લે તો જ ભૂતકાલ કી ક્ષમા સફળ જબ હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા. કે ભાઈ ભૂલ થઈ તે થઈ, પણ ભવિષ્યમાં તો આવું પાપ નહીં કરું, તો ત્યાંથી પણ એનો કંઈ અંત આવે, પાછો હટે. અઘટિત એટલે અયોગ્ય કૃત્યો થયા હોય તો શરમાઈને મન વચન કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. વિવેચન, સારું કામ ન કર્યું હોય તો શરમા. સારું કામ ન કર્યું હોય તો શરમા, અને પાપનું કામ કર્યું હોય તો વધારે શરમા, અને ન કરવાની પ્રતિજ્ઞા લે. પ્રતિજ્ઞા લે અને તે દ્રઢતાથી પાડે તો જીવ સુધરે. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, કોઈ ભૂલો તો માનવ થઈ ગયો હોય અજ્ઞાન અવસ્થામાં, પણ એ ભૂલોને હવે ખ્યાલમાં આવવાથી એની પ્રતિજ્ઞા લે, હવે એવી ભૂલો નહીં કરું, અને તે પાછી દ્રઢતાથી પાડે, ભવિષ્યમાં આવા પાપો ન કરે તો કે છે જીવ સુધરે. પ્રતિજ્ઞા લે અને તે દ્રઢતાથી પાડે તો જીવ સુધરે. નાનીનો રસ્તો આઘો નથી પણ એને દેખાતો નથી. સત એ કંઈ દૂર નથી પણ દૂર લાગે છે, અને એ જીવનો મોહ છે. મોહને લઈને એને નાનીનો માર્ગ ખુલ્લો હોવા છતાં એને દેખાતો નથી. પોતાને ન છાજે એવું કામ કર્યું હોય તો હવે પ્રાણ જાય તો પણ એવું કાર્ય ન કરું એવી પ્રતિજ્ઞા લે. મનુષ્ય ભાવમાં ધારે તે કરી શકે. પોતાને ન છાજે એવું કામ કર્યું હોય તો હવે પ્રાણ જાય તો પણ એવું કાર્ય ન કરું. પોતાને યોગ્ય નથી, નાની પુરુષની આજ્ઞાથી વિરુદ્ધ કોઈ કામ કર્યું હોય તો હવે તો ન જ કરું, મરી જાઉં તોય નહીં કરું એવી પ્રતિજ્ઞા લે. મનુષ્ય ભાવમાં ધારે તે કરી શકે, મનુષ્ય જે ધારે તે કરી શકે, પણ મુખ્ય અંતરાય હોય તો અનિશ્ચય છે, નિશ્ચય નથી કરતો. એમાં નિર્ધાર કરે મારે પાપથી પાછા હટવું જ છે તો એને કોણ રોકી શકે? છૂટવાના કામીને પરમાત્મા પણ ન બાંધી શકે, અને બંધાવાના કામીને પરમાત્મા નહીં છોડાવી શકે. જીવ સ્વતંત્ર છે, એને છૂટવું હોય તો બધા ઉપાયો છે, છૂટવું હોય નહીં તો જ્ઞાની શું કરે? અઘટિત કૃત્યો થયા હોય તો શરમાઈને મન વચન કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. હવે 7મું વાક્ય, જો તું સ્વતંત્ર હોય તો સંસાર સમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ. જો તું સ્વતંત્ર હોય, પરતંત્ર જીવન તારું ન હોય, તો પછી સંસાર સમાગમે એટલે આ સંસારના સંગમાં, સંસાર નિવાસમાં તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ. કે તું કોઈને પરને આધીન ન હોય, તું સ્વતંત્રતા પ્રમાણે તારો દિવસ પસાર કરી શકે એમ હોય તો પછી એ દિવસના આ પ્રમાણે ભાગ પાડ. નીચે આવી રીતે 6 પ્રકાર બતાવે છે. એટલે કે 8 પ્રહરનો એક દિવસની રાત્રિ થાય, 24 કલાકની. એક પ્રહર બરાબર 3 કલાક, એક પહોર. એવા 8 પહોરનો એક રાત્રિની દિવસ થાય. એમાં કૃપાલે કીધું સ્વતંત્ર હોય તો આ પ્રમાણે ભાગ પાડજે. તેમાં પહેલું
એક પ્રહર ભક્તિ કર્તવ્ય. જો તું સ્વતંત્ર હોય, કોઈ પરાધીનતા ન હોય અને તું સ્વતંત્ર રીતે વર્તી શકતો હોય તો પ્રતિદિન 3 કલાક સુધી તો ભક્તિ કર. ભક્તિ એટલે શું? ભગવાનના ગુણગ્રામ કરવા, ચૈત્યવંદન, પ્રતિક્રમણ, સ્તવન, આ બધી ભક્તિ છે. આ બધું ભક્તિમાં આવે. ભગવાનના ગુણગાન, સ્તવન વગેરે કરવા, સ્તવનો બોલવા કે આપણે ભક્તિ કરીએ છીએ, એ બધી એ ભક્તિમાં આવ્યું. એ પણ 3 કલાક કરવી રોજની કે છે, 24 કલાકમાં. અને પછી 1 પ્રહર ધર્મ કર્તવ્ય. પ્રહર એટલે 3 કલાક. 24 કલાકમાં 3 કલાક ભક્તિ કરવી અને 3 કલાક ધર્મ કર્તવ્ય. ધર્મ એટલે સ્વરૂપનું ચિંતન. સ્વરૂપનું ચિંતન કરવું, આત્મવિચાર કરવા, એટલે આત્મ સાધનામાં રહેવું, આત્મ ધ્યાનમાં રહેવું, ચિંતનમાં. એ ધર્મ કર્તવ્ય કહેવાય. એટલે વસ્તુ સ્વભાવો ધમ્મો. એમ સ્વરૂપ ચિંતન અથવા સ્મરણ કરવું, એ પણ સ્વરૂપ ચિંતનમાં જ આવે, ધર્મ કર્તવ્યમાં જ આવે. એટલે 1 પ્રહર ભક્તિ કર્તવ્ય, 1 પ્રહર ધર્મ કર્તવ્ય અને 1 પ્રહર આહાર પ્રયોજન. સવાર, બપોર, સાંજ બધું મળી અને 1 પ્રહરમાં આહાર પ્રયોજન, એમાં નાવું ધોવું બધું આવી ગયું, ભોજન કરવું વગેરે બધું 1 પ્રહર 3 કલાક. પછી બીજો 1 પ્રહર નિદ્રા પ્રયોજન, વિદ્યા પ્રયોજન. એટલે 3 કલાક સુધી રોજ કંઈ નવું શીખવું. 3 કલાક નવું શીખવું, કંઈક વાંચવું, વિચારવું, ગોખવું અને હંમેશા આખી જિંદગી વિદ્યાર્થી રહેવું. કે ભાઈ હવે બધું ભણી ગયા, કે હવે ભણવાની શી જરૂર, બધું જ્યાં વાંચી લીધું, એમ નહીં. આખી જિંદગી સુધી વિદ્યાર્થી રહેવું. કેમ કે જ્ઞાન તો અનંત છે. એટલે રોજ 3 કલાક સુધી નવું ગોખવું, શીખવું, વાંચવું. આ વિદ્યા પ્રયોજન. આવી રીતે જો ક્રમપૂર્વક જીવન ગાળે તો કેટલું બધું કરી શક્યા. નહીં તો આ બધો સમય વાતોમાં, હરવામાં, ફરવામાં બધું પૂરો થઈ જાય છે. એટલે નિયમથી કરેલું કાર્ય ત્વરાથી થાય છે અને ધારેલી સિદ્ધિ આપે છે. પછી 2 પ્રહર નિદ્રા. 2 પ્રહર એટલે 6 કલાક સુધી આ શરીર માટે ઊંઘ લેવાની કૃપાલદેવે આજ્ઞા આપી છે. 6 કલાકથી વધારે ઊંઘે તો કૃપાલદેવની આજ્ઞા નથી, અને એથી આપણું શરીર પણ બગડે છે. 2 પ્રહર નિદ્રા અને 2 પ્રહર સંસાર પ્રયોજન. સંસારી હોય, ગ્રસ્ત અવસ્થા હોય તો એને આજીવિકા માટે પણ ધંધા વગેરે કરવા પડે, તો એ પણ કમાવો હોય તો 6 કલાકમાં કરી લેવું. આખો દિવસ ધંધો કરવા કહ્યું નથી. રાતના 12 વાગ્યા સુધી આ પૈસા માટે જ મથે એમ જ્ઞાનીઓ કહ્યું નથી. કેમ કે કાલનું ઠેકાણું નથી, કાલે આપણું જીવન હશે કે નહીં. એટલે આજે જીવિત છો તો આજે 6 કલાક તારે આજીવિકાનું મેળવી લે અને બાકીનો સમય પછી ઉત્તમ આ ભક્તિ, ધર્મ, વિદ્યા પ્રયોજનમાં ગાળ. એટલે આજીવિકા પૂરતું 6 કલાકમાં મળી આવે ને વ્યવહાર પ્રયોજન પણ કોઈ હોય તો તે પણ આ 6 કલાકમાં પતાવી લેવું. વ્યવહારનું કે આજીવિકાનું બધું આમાં કરી લેવું. એમ 2 પ્રહર આ સંસાર પ્રયોજન, એમ મળીને કુલ 8 પ્રહર થઈ ગયા પૂરા 24 કલાક. પહેલો પ્રહર ભક્તિ કર્તવ્ય, એટલે સત્પુરુષ પ્રત્યે પ્રેમ જે કરીએ, ભક્તિ કરીએ તે પ્રેમ છે. ભક્તિ એટલે પ્રેમ, એટલે સત્પુરુષના ગુણો પ્રત્યે પ્રીતિ, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય વગેરે અનંત ગુણો ભગવાનમાં પ્રગટ છે. અને તે મેળવવા માટે જેને ગુણ પ્રાપ્ત છે એવા સત્પુરુષોની ભક્તિ કરવી. એના ગુણો પ્રત્યે પ્રેમ કરવો, અનુરાગ કરવો. પ્રેમ રાગ કરવો નહીં કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો એ અનંત ગુણનો પિંડ છે, અનંત ગુણનો ભંડાર છે. માટે સત્પુરુષ પ્રત્યે કરેલી ભક્તિ, પ્રીતિ એ આપણા આત્મામાં અનંત ગુણ પ્રગટાવે છે. માટે 1 પ્રહર ભક્તિ કર્તવ્ય, 1 પ્રહર ધર્મ કર્તવ્ય, સ્વરૂપ ચિંતન, મંત્ર સ્મરણ, આત્મવિચારણા કે આત્માની ઉન્નતિ થાય એવા શાસ્ત્રોનું વાંચન
અને એક પ્રહાર જ આહાર પ્રયોજન, એક પ્રહાર વિદ્યા પ્રયોજન, નવું નવું રોજે શીખવું, વાંચવું અવશ્ય રાખવું, તો આત્મબળ વધે. સમ્યક જ્ઞાનના બળેથી શ્રદ્ધા દ્રઢ ટકે છે. સમ્યક જ્ઞાનથી સમ્યક શ્રદ્ધા આવે, સમ્યક દર્શન થાય, અને પછી આપણા જીવનમાં પરિણમે, એટલે સમ્યક ચારિત્ર દશા આવે, અને રત્નત્રયની પ્રાપ્તિ એ જ મોક્ષ છે, એ જ મોક્ષનો માર્ગ છે. અને 2 પ્રહર સંસાર પ્રયોજન, 8 પ્રહર આ કૃપાલદેવે આ ગોઠવણ કરી આપી અને કહ્યું, જો તું સ્વતંત્ર હોય સંસારમાં તો આવી રીતે કરજે. જો તું સ્વતંત્ર હોય તો સંસાર સમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ. નીચે પ્રમાણે ભાગની આ પુષ્પમાલામાં વાક્ય 7મું એમાં બધું કહી દીધું. વિવેચનમાં કે છે, 3 કલાક સુધી તો ભક્તિ કરવી જ. બ્રહ્મચારી વિવેચનમાં કહે 3 કલાક સુધી તો ભક્તિ કરવી જ. સવારનો ક્રમ, સાંજની ભક્તિનો ક્રમ, અપૂર્વસર, 8 દ્રષ્ટિ વગેરે જે કહ્યું એ બધું કરે તો થઈ જાય. 3 કલાક સુધી તો ભક્તિ કરવી જ. 3 કલાક આત્માના ધ્યાનમાં રહેવું. આત્માના ધ્યાનમાં એટલે આપણને આત્મજ્ઞાન થયું નથી, એટલે કોનું ધ્યાન કરીએ? એટલે આપણા માટે ઔષધ વિચાર ધ્યાન. આત્માના વિચારમાં રહેવું કે હું દેહથી ભિન્ન આત્મા છું, હું સહજાત્મ સ્વરૂપ છું. 36 માળા ગણે એમાં કલાક 1.5 કલાક નીકળી જાય. વળી એવા ગ્રંથો વાંચે, આત્મસિદ્ધિ છે એના અર્થ વિચારે, 56નો પત્ર છે, દ્રવ્યાનુયોગના ગ્રંથો પણ બીજા છે કે જેમાં દ્રવ્ય આત્મા સંબંધીની દ્રઢતા વિશેષતા એવા ગ્રંથો વાંચે. એટલે 3 કલાક આત્માના ધ્યાનમાં રહેવું. 3 કલાક આહાર માટે છે, 3 કલાક રોજ કંઈક નવું શીખવા માટે, વિદ્યાભ્યાસ કરવા માટે ગાળવા. 6 કલાક ઊંઘવા માટે કહ્યા છે. એથી વધારે ઊંઘે તો કૃપાલદેવની આજ્ઞા નથી અને શરીર પણ બગડે. કમાવવું હોય તો 6 કલાકમાં કામ કરી લેવું. આખો દિવસ ધંધો કરવાનું નથી કહ્યું. આજીવિકા પૂરતું 6 કલાકમાં મળી આવે. કંઈક વાંચવું, વિચારવું, ગોખવાનું રાખવું. પણ આહાર પ્રયોજન હાલમાં વધી ગયેલ છે. હમણાં ખાવા પીવાની અનેક વાનગીઓ બનાવી અને એમાં કે છે પોતે રાગ કરી, મોહ કરીને કર્મ બાંધે છે. આહાર પ્રયોજન કે હાલમાં બહુ વધી ગયું છે. આખો દાડો ખા ખા કર્યા જ કરે. સવાર બપોર સાંજની જ્યારે જ્યાં જાય જે વસ્તુ મળે મોઢામાં નાખ્યા જ કરે. આહાર પ્રયોજન હાલમાં વધી ગયેલ છે. તેથી રોગો પણ વધ્યા છે. કેમ કે પહેલાનું ભોજન પચે નહીં, તેના પહેલા નાખ કરે એટલે અજીર્ણ થાય અને એથી પછી એ અનેક પ્રકારના રોગો ફૂટી નીકળે. આહાર પ્રયોજન હાલમાં વધી ગયેલ છે. હવે 8મું વાક્ય, જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દ્રષ્ટિ કરજે. જો તું ત્યાગી હોય તો ત્વચા એટલે ચામડી વગરની, વનિતા એટલે સ્ત્રીનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દ્રષ્ટિ કરજે. જે તે બધું ત્યાગી દીધું હોય, ત્યાગી થયો હોય તો જ્યાં ત્યાં સંસારમાં જુએ સ્ત્રી આદિના, જો સ્ત્રી આદિ જોવામાં આવે તો એના ચામડી વગરનું સ્વરૂપ વિચારજે. જેથી રાગ ન થાય. વિવેચનમાં કે છે, ચામડી વગરનું માણસ કેવું દેખાય? જોવું ન ગમે. આપણની આ બધી શરીરની સુંદરતા છે તે માત્ર કપડાને લીધે, અને કપડાની અંદર પાછી ચામડી, એટલે આ ચામડી ને કપડા એ બેથી જ શોભે. કપડા નહીં હોય તો આ શરીર ઉબડ ખાબડ કે ખાડા ટેકરા એ પણ ગમે નહીં. એટલે બ્રહ્મચારી કે આ કપડા તો કપટ વધારતા, વાસ્તવિકતાને ઢાંકે. જે રિયાલિટી, જે વાસ્તવિકતા તે અસુંદર છે એને આ કપડા સુંદર બતાવે.
જેમ નથી તેમ બતાવે. અને આ શરીર પછી બીજું આવે ચામડી. એ પણ માખના પાંખ જેવી જ પાતળી છે, બહુ જ પાતળી ચામડી છે. બીજી એને લઈને શોભા છે આ શરીરની. જો ચામડી ઉતારી દે તો આ લોહીનું ઝરણ ચાલુ થઈ જાય. જોવું ન ગમે, ભયંકર ભાસે કે ઓહો આ શું, એને ત્રાસ છૂટે. એટલે બ્રહ્મચારીજીએ ગાથા લખી છે પ્રજ્ઞાબોધ. સૌ શરીર નર નારી તણા છે, ચામડે કપડે રૂડા. સૌ શરીર નર નારી તણા છે, ચામડે કપડે રૂડા. બંને કરી દ્યો દૂર તો દેખાય કુંડ થકી કુડા. બંને કરી દ્યો દૂર તો દેખાય કુંડ થકી કુડા. કુંડ એટલે જે આ ચામડિયાનો કુંડ. ચમાર લોકો બળદ કે કંઈ પણ પશુ મરી ગયા તેને લઈ જઈને પછી એને કાપે, એકમાં હાડકા નાખે કુંડમાં, એકમાં માંસ નાખે, એકમાં લોહી, નસો, પરુ, આ જે કંઈ પણ પાત નીકળે એ બધું જુદું જુદું વેચે. હવે જોઈને આપણે કેવી ચિત્રી ચડે. પણ એના કરતોય માણસને જો કે આવી રીતે એની ચામડી ઉતારેલી હોય તો એવું ભયંકર ભાસે કે આહા ભયંકર લાગે. આ લોહી, આ માંસ આવી રીતે એના અંદરથી લોહી ઝરતું જોયું ન જાય તો કે જે એક ચામડિયાના કુંડ કરતા પણ આ ભયંકર ભાસે. હા એ છે. અથવા કેન્સર હોસ્પિટલમાં જાઓ ને ત્યાં એ ભયંકર આવી લાગે કે આ નરક જેવું અહીંયા જ દેખાય. કોઈના પગ બાંધેલા, કોઈના આમ હાથ ઊંધો, એ બધા વિચિત્ર દ્રશ્ય જોઈને આપણને લાગે કે ઓહો આ સાક્ષાત નરક તો અહીંયા જ છે. કોઈના અંગો કાપી નાખ્યા હોય એવી ભયંકર સ્થિતિ આ પાપના ઉદય અહીંયા જ જોવા મળે છે. તોય પણ આ જીવને ક્યાં વૈરાગ્ય આવે? જોઈએ પાછો થોડોક ટાઈમ જાય પાછો હતો તેવો ને તેવો. એટલે કે આ બધા આપણને આ ઉત્તમ વિચારણા જાગે ને કંઈક આત્મિત કરી લે એના માટે કહ્યું કે ભાઈ શરીર જેનામાં તને સૌથી વધારે પ્રેમ રાગ મોહ છે એ તો આવું દુર્ગંધમય સપ્ત ધાતુથી ભરેલું છે. ગંદીમાં ગંદી વસ્તુ આ શરીરમાં છે. આખો ગંદવાળો, આ બહાર પણ જે ગંદવાળો ગટર વગેરે એ પણ આપણા શરીરને લઈને જ થાય છે. મળમૂત્રાદિ ક્યાંથી આવ્યા? આપણા શરીરમાં જે પદાર્થો ખાઈએ અને એને બહાર કાઢીએ કે વિસ્ટાજ થઈ જાય અને દુર્ગંધમય બનીને બીજા ગટરોને બગાડે, પાણીને બગાડે. એવા શરીર પર સૌથી વધારે આપણને પ્રીતિ છે. અને જે વાસ્તવિકતા છે એટલે વાસ્તવિકતા તો આ ચામડા અને કપડાથી જ રૂડું છે. અને બંને જો દૂર કરી દો તે દેખાય કુંડ થકી કુડા. પણ રે રે આવી ચારે રૂપાળી દેહમાની જીવ ભમે. અવિચાર છે અને વિચાર નથી આવતો આ જીવને કે આવું બધું છે. વારંવાર વિચાર કરે તો પાછો હટે. એ દર્શનનો માર્ગ આપે મિથ્યાત્વ. રે રે અવિચારે રૂપાળી દેહમાની જીવ ભમે. દુર્ગંધી ગંધી કેદમાં મુમુક્ષુ જીવો ના રમે. દુર્ગંધી ગંધી કેદમાં મુમુક્ષુ જીવો ના રમે. આવી અવિચારે આમાં જીવને મોહ થાય છે. વિચાર કરે તો પાછો હટે, પણ વિચાર જ નથી કરતો. કે નારી બની કાહે કી વિચાર કછું કરે નહીં. રીજી રીજી મોહી રહે ચામ કે બદન મેં. ચામડાનું મોઢું જોઈને રાજી થાય પણ બનેલું સાનું છે. પણ એને ગાઢ મોહને કારણે એને વિચાર જ નથી આવતા. રે રે અવિચારે રૂપાળી દેહ માની જીવ ભમે. દુર્ગંધી ગંદી કેદમાં મુમુક્ષુ જીવો ના રમે. જે મુક્ત થવાને ઈચ્છુક આત્માઓ તે આવી દુર્ગંધથી ભરેલી દુર્ગંધનો કોથળો એવા શરીરમાં રમે નહીં, એમાં સુખ માને નહીં. એટલે ચામડી વગરનું માણસ કેવું હોય તે જોવું ન ગમે. માખીઓ બેસતી હોય, વિષ્ટા માખીઓ આ પ્રમાણે
એમાં નથી. એટલે વાસ્તવિકતા જો એને બહાર આવે તો આનું મન જ પાછું હટે, પણ એને અવકાશ આપે, વિચારે તો ખ્યાલમાં આવે. વિચાર ક્યાંથી જાણે? એટલે અહીંયા કહ્યું આનું વિવેચન આ વાક્યનું. વાક્ય શું છે? તો કે જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દ્રષ્ટિ કરજે. વિવેચનમાં બ્રહ્મચારીજી કહે ચામડી વગરનું માણસ કેવું દેખાય? જોવું ન ગમે. માખીઓ બેસતી હોય, વિષ્ટા પડતી હોય એવું શરીર હોય તો તે જોવું ન ગમે. ચામડીથી ઢાંક્યું છે તેથી મોહ થાય છે. ચામડીથી ઢાંક્યું છે તેથી મોહ થાય છે. કામીને સ્ત્રીનું શરીર મોહ કરાવનાર છે. અંતરદ્રષ્ટિથી વિચારવું, યથાર્થ વિચારે તો મોહ ટળે. કામીને સ્ત્રીનું શરીર મોહ કરાવનાર છે. અંતરદ્રષ્ટિથી વિચારવું, યથાર્થ વિચારે તો મોહ ટળે. ન ટળે એવું નથી, પણ એ સંબંધી આ જીવે વિચાર કર્યા જ નથી. કરે તો ધીમે ધીમે એનો દર્શનનો માર્ગ આપે, મિથ્યાત્વ અને વાસ્તવિકતા એના ધ્યાનમાં આવે અને મોહ ઘટતો જાય. તો આત્મા શાંતિ પામે. એ સંબંધીની ઈચ્છાઓ નિવૃત્ત થતો જાય ઈચ્છાઓથી, અને પરમ આત્મ શાંતિને અનુભવતો જાય. એટલે અહીંયા કૃપાલદેવે આપણને કહ્યું જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દ્રષ્ટિ કરજે, તો તેને ક્યાંય મોહ નહીં થાય. આ પ્રમાણે વિશેષ આગળના વાક્યોમાં જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું.